હું છું કમલેશ પટેલ, દોતા પગાર કેન્દ્ર શાળા, વડગામ તાલુકો, જિલ્લો બનાસકાંઠા. આજે અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી થવા જઈ રહી છે. તો ચાલો આજે તમને બાળ સંસદની ચૂંટણી બતાવીએ. ચાલો. મતદાન મથકમાં પ્રવેશતા શરૂઆતમાં 2 પોલીસ અધિકારીઓ તમને જોવા મળશે. મહિલાઓ માટે મહિલા પોલીસની પણ રચના કરેલી છે. અંદર આવો. પ્રથમ પોલિંગ ઓફિસર તરીકે નિમણૂક પામેલ છે બેનશ્રી. બીજા બેનશ્રી છે તે પોલિંગ ઓફિસર 2 અને પોલિંગ ઓફિસર 3માં પણ ભાઈ બિરાજમાન છે. અને અમારા મતદાન મથકની તમે જો રચના જુઓ તો મુખ્ય ચૂંટણી અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર પણ બિરાજેલ છે. સામે મતપેટીની વ્યવસ્થા પણ કરેલી છે. અને મત આપ્યા પછી અહીંયા મતપેટીની અંદર મૂકવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે. આપણી શાળાના બાળકો લોકશાહી પ્રત્યે જાગૃત થાય એના માટે સુંદર એવી વ્યવસ્થા કરેલી છે. અને હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને બાળ સંસદની ચૂંટણીમાં કયા ઉમેદવાર જીતે એવું લાગે છે? કોણ છે ઉમેદવારનું નામ? બરાબર. બાળ સંસદની ચૂંટણીમાં કયા ઉમેદવાર જીતે એવું તમને લાગી રહ્યું છે? અને ઉમેદવારનું નામ? તમે ઉમેદવારી નોંધાવી છે? બાળ સંસદ 2025 દોતા પગાર કેન્દ્ર શાળા અને મારા પર વિશ્વાસ છે.